નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇઝીગો કોચિંગમાં। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે ડિપ્લોમા મેથ્સ 1 ના જે વિડીયો બનાવેલા હતા એની અંદરથી યુનિટ 1 અને બાકીના બસ માત્ર ખાલી 3 જ વિડીયોમાંથી 26 માર્ક્સનું મિત્રો પૂછાયું હતું। આ વખતે પણ મિત્રો તમને હેલ્પ કરવા માટે હું આવી રહ્યો છું તમારી સામે। પાસ થવા માટેના લગભગ 10 થી 12 વિડીયો આપણે બનાવીશું ને એની અંદરથી તમે 100% પાસ થઈ જાઓ એવો અમારો પ્રયત્ન રહેશે। તો મિત્રો, આજથી આપણે શરૂ કરીએ છીએ વિડીયોની લેક્ચર સિરીઝ, જે તમારી એક્ઝામ સુધી હું તમને કન્ટિન્યુઅસ પ્રોવાઈડ કરીશ। બસ એટલું તમે તૈયાર કરશો, 100% તમે પાસ થઈ જશો, બરાબર છે। અને એક્ઝામ પતી જશે પછી આપણે એનું પણ લઈશું કે આપણા જે વિડીયોઝ હતા એમાંથી કેટલું પૂછાયું એ પણ આપણે જોઈ જ લઈશું મિત્રો। તો ચલો હવે આપણે ટાઈમ બગાડ્યા વગર આપણે શરૂ કરી દઈએ અને અમારી ચેનલને તમે હાલ જ સબસ્ક્રાઇબ કરી દો। વિડીયો છેલ્લે તમે જોજો, છેલ્લે સુધી જોજો। ગમે તો લાઇક કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો। વિડીયોને તમારા વિદ્યાર્થી, તમારા જેવા બીજા મિત્રો સુધી તમે શેર કરજો મિત્રો, કે જેથી બધાને આનો લાભ મળી રહે। તો ચલો આપણે ચાલુ કરીએ। તો મિત્રો, તમારા જે ડિપ્લોમા મેથ્સ 1 નો જે સિલેબસ છે એની અંદરથી આપણે પહેલા તો જે જૂના જે પેપરો છે એના બધા જ એમસીક્યુ આપણે સોલ્વ કરી લઈશું। આજે આપણે શરૂ કરીએ છીએ પહેલું ચેપ્ટર જે તમારું છે નીચા એકનું। એ નીચા એકનું ચેપ્ટરના બધા જ એમસીક્યુ આજે આપણે સોલ્વ કરી લઈએ મિત્રો, ફટાફટ ચાલો। અહીંયા રકમ તમારી સામે જ છે મિત્રો, 2 વખત પૂછાઈ ગયેલો છે વિન્ટર 12 ના પેપરમાં મિત્રો। જીટીયુ ની અંદર જે અત્યાર સુધીનો જે સિલેબસ છે એના તમામ આપણે પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છીએ। એટલે કે આપણે વિન્ટર 12 નું પહેલું પેપર આપણે જોઈ લઈએ છીએ, ત્યારબાદ ક્રમશઃ આપણે પર્ટિક્યુલર તમારો જે સિલેબસ છે એના જ પ્રશ્નો આપણે સોલ્વ આઉટ કરીશું। પહેલો એમસીક્યુ છે કે જો x1 4 2 બરાબર 0 હોય તો x બરાબર શું થાય। એમસીક્યુ ની અંદર પૂછ્યું છે કે ભાઈ -2 1 2 અને 0। મિત્રો, વિડીયોને પોઝ કરીને બધા જ એમસીક્યુ તમે જાતે ટ્રાય કરજો। ના આવડે તો એમસીક્યુ નું સોલ્યુશન આપણે અહીંયા જ કરાવીએ છીએ। તો મિત્રો, વિડીયો પોઝ કરીને જાતે જ તમે પહેલા ટ્રાય કરજો, ના આવડે તો આ વિડીયોમાં જોઈ લેજો મિત્રો। ચલો ફટાફટ આપણે આનું સોલ્યુશન કરી દઈએ મિત્રો। આવો કોઈ પણ એમસીક્યુ પૂછાય તો શું કરશો? તો મિત્રો, તમને ખબર જ છે પ્રમાણે નીચા એકની અંદર શું કરીશું, આના વિડીયો છે જ અમારા યુટ્યુબ ચેનલની અંદર, તમે જોઈ લેજો, બરાબર છે। તમને એનું સમગ્ર પ્લેલિસ્ટ હું તમને મૂકી દઉં છું, તો તમને ડિટેલમાં અભ્યાસ કરવા મળશે મિત્રો। અમારી ચેનલમાં યુનિટ 1 ના લગભગ બધા જ અમે વિડીયો આવરી લીધા છે એની અંદરથી, અને બીજા માત્ર 3 જ વિડીયોમાંથી 26 માર્કનું પૂછાયું છે। તો એ પ્રમાણે તમે થોડો અભ્યાસ કરી લેજો તો 100% તમે પાસ થઈ જશો। જો મિત્રો, હવે આ એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરીશું, તો આ ગુણ્યા આ એટલે કે x ગુણ્યા 2 માઇનસ 1 4 ગુણ્યા 1 બરાબર 0। તો શું થશે, 2x ઓછા 4 × 4 બરાબર 0। તો ધેરફોર મિત્રો, વિડીયોને સ્પીડમાં લાગતું હોય તો થોડું ધીમું કરીને કાં તો પોઝ કરીને જોઈ લેજો મિત્રો, બરાબર છે। -4 કારણ કે બધું જ આપણે કવર કરવાનું છે, આપણા પાસે દિવસ ટાઈમ બહુ ઓછો છે। -4 ને આ બાજુ લઈ જઈશું તો શું થશે, -4 ને આ બાજુ લઈ જઈએ તો +4 થઈ જાય, રાઈટ। તો ધેરફોર x બરાબર 4 ભાગ્યા 2 2 દુ 4 એટલે x બરાબર 2 તમારો ફાઇનલ આન્સર અહીંયા આવી જશે મિત્રો, બરાબર છે। ચલો ફટાફટ નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ આપણે મિત્રો। આમાં જુઓ, આ તમને રકમ દેખાય છે, જો x3 - 2 2 બરાબર 2 તો x બરાબર શું થાય એ આપણે સોલ્વ આઉટ કરવાનું છે। ઓપ્શનમાં લખ્યા છે 2 -1 -2 -3। તો મિત્રો, ફટાફટ તમે ટ્રાય કરો, ના આવડે તો વિડીયો છે તમારા માટે, ફટાફટ ચલો ટ્રાય કરો। તો મિત્રો, આની અંદર કઈ રીતે ગણશો, ચલો તો આ ગુણ્યા આ એટલે કે x ગુણ્યા 2 ઓછા 2 ગુણ્યા 3 બરાબર 2। તો ધેરફોર શું થશે મિત્રો, તો 2x ઓછા 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ એટલે -6 બરાબર 2। મિત્રો, આ પ્લસ માઇનસ બહુ ખબર ના પડી તો મારો પહેલો વિડીયો તમે જોઈ લેજો, એની અંદર બધું જ સમજાવેલું છે। તો ધેરફોર 2x + 6 બરાબર 2। તો ધેરફોર 2x બરાબર 2 ઓછા 6 બરાબર 2 માંથી 6 જાય તો કેટલા વધશે મિત્રો, 4 અને મોટા પદની નિશાની 2x બરાબર -4। તો ધેરફોર x બરાબર -4 ભાગ્યા 2 2 દુ 4 એટલે આવશે જવાબ -2। આ તમારો ફાઇનલ જવાબ થઈ જશે મિત્રો। ફટાફટ નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ। જો મિત્રો, અહીંયા રકમમાં આવું લખ્યું છે કે ભાઈ log 3 2 6 -1 log 2 2 6 અને 1, તો આની કિંમત બરાબર ખાલી જગ્યા। તો મિત્રો, આની અંદર ઓપ્શનમાં આપ્યા છે 0 -1 1 અને 2। તો ચલો ફટાફટ આ કઈ રીતે સોલ્વ આઉટ કરીશું આપણે ફટાફટ જોઈ લઈએ। જુઓ મિત્રો, તો આપણે જોઈએ તો આ ગુણ્યા આપણે દર વખતે કરતા હતા, તો log 3 2 6 મિત્રો, આ log છે સમજી લેજો જરા, ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા ગમે તે કરો એની જ સંખ્યા આવશે, બરાબર છે। એટલે હું લખતો નથી, માઇનસ log 2 2 6 અને ગુણ્યા -1। હવે -1 સાથે હું તો -1 જ થવાનો, રાઈટ। આ તો આપણે એમના એમ જ લખીશું log 3 2 6। હવે આ માઇનસ અને આ માઇનસ માઇનસ પ્લસ અને log 2 2 6। હવે કોઈ પણ તમે આવું એક આપણે સૂત્ર જોઈ ગયા હતા કે ભાઈ log a + log b હોય તો આના બરાબર log ab તમે લખી શકો। ab નો મીનિંગ શું થાય કે આ અને આ બંનેનો ગુણાકાર, પણ ક્યારે
અહીંયા જે આધાર હોય એ, અહીંયા જે આધાર હોય એ અને અહીંયા જે આધાર હોય એ બંને બધું જ સરખું હોય તો જ તમે આવું લખી શકો. બરાબર છે. તો અહીંયા જુઓ, અહીંયા પણ 6 છે, અહીંયા પણ 6 છે, તો અહીંયા તમે શું લખી શકો? log આધારમાં 6 અને ઉપર 3 ગુણ્યા 2. 3 દુ કેટલા થાય? તો 6 થાય. એટલે 6 બેઝ 6. હવે તમે આવું પણ એક સૂત્ર ભણી ગયા કે ભાઈ log a બેઝ a હોય તો આના બરાબર 1 થાય. આધાર અને જેનો log લેવાનો હોય બંને સરખું હોય તો 1 થાય, તો આના બરાબર 1. એટલે આનો જવાબ થઈ જાય તમારો 1. બરાબર છે. ફટાફટ નેક્સ્ટ MCQ જોઈ લઈએ આપણે. મિત્રો અહીંયા ધ્યાનથી રકમ જોઈ લેજો. 1 log x બેઝ y છે અને અહીંયા log y બેઝ x અને 1 છે, તો આના બરાબર શું થાય? એવી આપણો MCQ છે. અહીંયા જુઓ, અહીંયા છે a માં છે 1, b માં છે 0, c માં છે 1 - log xy બેઝ xy અને d માં છે કોઈ નહીં. આવી રીતના 4 ઓપ્શન આપ્યા છે મિત્રો. બરાબર છે. તો અહીંયા શું આવશે જુઓ મિત્રો, ફટાફટ આપણે MCQ ગણી લઈએ. અહીંયા રકમના શબ્દો કંઈક આવા છે કે ભાઈ log x બેઝ y, log y બેઝ x અને અહીંયા 1 અને આના બરાબર ખાલી જગ્યા. તો શું થશે જુઓ મિત્રો, તો therefore 1 એકા માઇનસ આ ગુણ્યા એટલે log y બેઝ x માઇનસ log અહીંયા કૌંસ જ આવશે બંનેમાં log x બેઝ y. બરાબર છે, કારણ કે બંને ગુણાકારમાં છે એટલા માટે. તો 1 માઇનસ હવે log y બેઝ x બરાબર શું થશે? તો મિત્રો બીજું એક સૂત્ર આપણે ભણી ગયા. કયું ભણી ગયા? તો log a બેઝ b હોય તો આના બરાબર log a ભાગ્યા log b હું લખી શકું. તો therefore 1 - log y ભાગ્યા log x અને ગુણ્યા log x ભાગ્યા log y હું આવું લખી શકું. બરાબર છે. હવે log y કેન્સલ આઉટ. આખું log ઘણા મિત્રો કેવું કરે log ઉડાડે y ઉડાડે, એવું ના થાય. ખાસ ધ્યાનમાં રાખજો. આખું ભેગું જ પડવું દે. એકલા log નું કોઈ અસ્તિત્વ નથી. બાજુમાં કંઈક હોય જ log x આખું ઉડી જાય. તો આના બરાબર શું થશે? 1 - 1 તો આના બરાબર 0. તમારો ફાઇનલ આન્સર થઈ જશે 0. બરાબર છે. ચલો ફટાફટ આ MCQ મિત્રો સમર 14 ના પેપરમાં પૂછાયેલો હતો. બરાબર છે. ફટાફટ નેક્સ્ટ MCQ જોઈ લઈએ. ચલો ફટાફટ. રકમના શબ્દો કંઈક આવા છે. 3 - 8 2 0 બરાબર ખાલી જગ્યા. ઓપ્શનમાં આપ્યા છે -16, b માં છે 16, c માં છે 13 અને d માં છે 0. ચલો ફટાફટ આપણે ગણી લઈએ. તો અહીંયા જો રકમ આપણે ફટાફટ લખીને આપણે ફટાફટ સોલ્વ આઉટ કરી દઈએ. તો 3 - 8 2 અને 0 તો આના બરાબર શું થશે? 3 ગુણ્યા 0 એટલે કે 0 થઈ જાય. કોઈ પણ સંખ્યાને કોઈ 0 વડે ગુણો તો 0 જવાબ આવે. તો તમને ખબર જ છે -2 ગુણ્યા -8. તો જુઓ માઇનસ પ્લસ થઈ જશે. 8 દુ 16 એટલે તમારો જવાબ આવી જશે 16. બરાબર છે. ચલો ફટાફટ નેક્સ્ટ MCQ જોઈ લઈએ. MCQ નંબર 6. ચલો ફટાફટ. મિત્રો 2015 ની સાલમાં આવું પેપરનો અંદર આવો એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ x 2 2 1 બરાબર 0 તો x બરાબર શું થાય? મિત્રો આવું પૂછાય જ છે. તમારા છેલ્લા પેપરો જોશો તો પણ તમને દેખાશે જ. અને અહીંયા ઓપ્શનમાં જુઓ શું આપ્યું છે? તો -2 2 -4 અને 4. તો શું થશે? ચલો ફટાફટ આપણે આનું સોલ્યુશન કરી દઈએ. તો શું થશે? ચલો હેડો ફટાફટ. તો અહીંયા રકમ કંઈક આવી છે x 2 અહીંયા પણ 2 અહીંયા 1 બરાબર 0 આવી તમારી રકમ છે. તો x બરાબર ખાલી જગ્યા આવું તમને પૂછેલું છે. તો શું કરીશું? ચાલો ફટાફટ. તો therefore x ગુણ્યા 1 એટલે x -2 ગુણ્યા 2 એટલે 4 બરાબર 0. તો therefore x બરાબર -4 આ બાજુથી આ બાજુ જાય તો +4 થઈ જાય. આ તમારો ફાઇનલ આન્સર થઈ જાય મિત્રો. ચલો ફટાફટ ટાઈમ વેસ્ટ ના કરતા આપણે નેક્સ્ટ MCQ જોઈ લઈએ. રકમના શબ્દો કંઈક આવા છે. તમે જોઈ લો ફટાફટ. cos θ sin θ -sin θ cos θ બરાબર ખાલી જગ્યા. વિન્ટર 15 ના પેપરમાં આવું પૂછેલું છે. ચલો ફટાફટ જોઈ લઈએ. cos θ sin θ -sin θ cos θ બરાબર ખાલી જગ્યા. તો શું થશે જુઓ મિત્રો? તો આ ગુણ્યા આ તો cos θ અને cos θ બંને ગુણાકારમાં માઇનસ sin θ અને sin θ બંને પણ ગુણાકારમાં. તો શું થશે? તો બરાબર cos θ ગુણ્યા cos θ તો cos θ નો હોલ સ્ક્વેર થશે મિત્રો. એટલે આવું તમે લખી શકો cos સ્ક્વેર θ. બરાબર છે. પણ ભૂલથી પણ તમે આવું ના લખતા કે એવું તો cos θ સ્ક્વેર આવું ના લખતા. આ ખોટું પડે. તમારે લખવું હોય તો તમે આવું જ લખવું પડે કાં તો પછી cos θ નો હોલ સ્ક્વેર આવું લખવું પડે. આવું ના લખતા. આમાં અર્થનો અનર્થ થઈ જાય. માઇનસ પ્લસ sin θ ગુણ્યા sin θ એટલે sin સ્ક્વેર θ. બરાબર છે. હવે આ તો મૂળભૂત નિત્યસમ છે. cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર અથવા તો sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર θ બરાબર 1 થાય.
જે તમને ત્રિકોણમિતિની અંદર મેં ચલાવેલું છે, તમે એનો પણ વિડીયો જોઈ લેજો. પરીક્ષામાં આ નિત્યસમનો દાખલો પૂછાય જ છે, જે 3 નિત્યસમ છે એમાંથી બધું આવે જ છે. બરાબર છે. ચલો ફટાફટ નેક્સ્ટ MCQ જોઈ લઈએ. મિત્રો વિન્ટર 15 ના જ પેપરમાં આવો એક MCQ તો કે ભાઈ A B C D બરાબર 5 તો 3 A 3 B 3 C 3 D બરાબર ખાલી જગ્યા. તો તમે તરત જવાબ આપી દેશો કે ભાઈ સાહેબ 5 તારી 15 જવાબ આવે, તો તમારો જવાબ 100% ખોટો છે. કઈ રીતે ગણીશું આપણે? ચલો ફટાફટ ગણી લઈએ. પહેલા આપણે રકમ લખી લઈશું. મિત્રો આ તમને ખાલી એમનેમ આપેલું છે કે ભાઈ આનો ઉપયોગ કરવાનો છે અને આનું સોલ્યુશન લાવવાનું છે. તો અહીંયા જુઓ, અહીંયા તમને શું આપ્યું છે? 3A 3B 3C 3D. તો આના બરાબર શું થશે? જુઓ મિત્રો, તો 3A ને હું 3D વડે ગુણું તો શું થાય? તો 3A ગુણ્યા 3D માઇનસ આને આના વડે ગુણું તો 3C ગુણ્યા 3B બરાબર છે. તો 3 તરી 9 થાય, 9AD માઇનસ 3 તરી 9CD સોરી CB. ઓકે, તો હવે શું થશે? જુઓ મિત્રો, તો બરાબર 9 બાર કોમન કાઢી લઉં તો AD માઇનસ CB આવું થાય. બરાબર છે. તો હવે અહીંયા ધ્યાનથી જુઓ, તો બરાબર 9. હવે આ કોનું સાદું રૂપ આપેલું છે? તો તમે ધ્યાનથી જુઓ, A અને D નો ગુણાકાર છે, એટલે કે A અને D નો ગુણાકાર અને માઇનસ C અને B નો ગુણાકાર, એટલે અહીંયા C અને અહીંયા B. તો આ શું છે આપણું? તો આ તો આપણને આપેલું છે, કારણ કે આનો યુઝ કરવાનો છે એટલા માટે જ આપણે અહીંયા લખ્યું ને આપણે. બરાબર છે. એટલે 9 અને આની જગ્યાએ હું 5 લખી શકું. બરાબર છે. અહીંયા જુઓ રકમની અંદર જ લખેલું છે એ પ્રમાણે. તો 9 ગુણ્યા 5 9 પંચા 45 તમારો ફાઇનલ આન્સર થઈ જાય. મિત્રો થોડો અઘરો MCQ હતો, આવું પણ ઘણી વખતે પૂછી શકે છે વિન્ટર 15 ના પેપરમાં. તો નેક્સ્ટ MCQ જોઈ લઈએ આપણે ફટાફટ. ચાલો આવી રકમ છે, તો આની અંદર આપણે શું કરીશું? આપણે ચલો ફટાફટ જોઈ લઈએ. જુઓ રકમના શબ્દો તમને બતાવી દઉં. 2 - 3 5 અને 4 સમર 16 ની અંદર આ MCQ પૂછાઈ ગયેલો છે. તો કઈ રીતે સોલ્વ આઉટ કરીશું? તો 4 ગુણ્યા 2 એટલે કે 8 માઇનસ 5 ગુણ્યા -3 તો બરાબર 8 માઇનસ માઇનસ પ્લસ 5 તારી 15 15 ને 8 કેટલા થાય? તો મિત્રો 23 તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ચલો ફટાફટ નેક્સ્ટ MCQ જોઈ લઈએ આપણે. જો મિત્રો અહીંયા રકમ કંઈક આવી છે 2007 2008 2009 2010 11 12 2013 2014 2015 બરાબર ખાલી જગ્યા. તો મિત્રો ચલો ફટાફટ આપણે રકમ લખી દઈએ. મિત્રો અહીંયા જો ઓપ્શનમાં આપ્યા છે 2016 0 2024 ને 2033. ચલો ફટાફટ આપણે રકમ લખી દઈએ. તો જ્યારે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, મારા શબ્દો ફરીથી કહું છું કે ભાઈ જ્યારે આવું પૂછાય, લાઈન એકદમ સિક્વન્સમાં બધું દેખાય, કાં તો પછી એક જ લાઈનમાં બધું એક જ ડિજિટ લખેલા હોય, ત્યારે તમારે યાદ રાખવાનું કે તમારો જવાબ આવશે લાડવો, એટલે કે 0. બરાબર છે. તમારે કોઈ જ ગણવાની જરૂર નથી. આવું ગમે ત્યારે પૂછાય એટલે તમારે 0 જવાબ લખી દેવાનો. તમને ઈચ્છા હોય કે ના ભાઈ સાહેબ જવાબ સાચો આવે છે કે ખોટો, તો તમે ગણી શકો છો. તમે ગણજો, જવાબ 0 જ આવશે. બરાબર છે. 3x3 ના પણ આપણે દાખલાઓ ચલાવેલા છે, આપણા વિડીયોમાં જોઈ લેજો મિત્રો. નેક્સ્ટ MCQ જોઈ લઈએ આપણે ફટાફટ. તો મિત્રો 11મા નંબરનો MCQ આપણે જોઈ લઈએ કે ભાઈ e⁻²x e⁻x 1 અને e⁻−x બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આ જે MCQ છે સમર 18 ની અંદર પૂછાઈ ગયેલો છે, એ આપણે ચલો ફટાફટ જોઈ લઈએ. તો therefore શું થશે? બરાબર e⁻²x e⁻−x માઇનસ 1 ગુણ્યા e⁻x બરાબર છે. તો બરાબર હવે જો આધાર સરખો હોય તો ઘાતનું શું થાય? સરવાળો, એટલે કે 2x - x માઇનસ e⁻x એકા e⁻x આ બે ચોકલેટમાંથી એક ચોકલેટ જાય તો એક જ વધે, એટલે કે e⁻x જ વધે માઇનસ e⁻x કેન્સલ આઉટ. બરાબર છે. તો આના બરાબર 0. આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. બરાબર છે. ચલો ફટાફટ નેક્સ્ટ MCQ જોઈ લઈએ. મારું GTU નું વિન્ટર 21 નું પેપર છે અને એનું આ MCQ છે, આપણે સોલ્વ આઉટ કરાવી દઈએ ફટાફટ. તો અહીંયા રકમ છે 3 - 2 - 4 4 બરાબર ખાલી જગ્યા. A ની અંદર ઓપ્શન છે -20, B ની અંદર છે 20, C ની અંદર છે 4, D ની અંદર છે -4. મિત્રો ફટાફટ વિડીયોને કરો પોઝ, જાતે ગણો, કારણ કે આવા દાખલા આપણે ઘણા બધા આપણે જોઈ લીધા છે. તો તે બરાબર શું થશે? જુઓ 3 ગુણ્યા 4 એટલે 4 તરી 12, સૂત્રના -4 ગુણ્યા -2 બરાબર 12 ઓછા વત્તા અને વત્તા ઓછા થાય, એટલા માટે ઓછા 4 દુ 8, 12 માંથી 8 જાય તો કેટલા વધશે? તો 4. આ તમારો ફાઇનલ આન્સર થઈ જાય. ચલો ફટાફટ નેક્સ્ટ MCQ જોઈ લઈએ. જો રકમના શબ્દો કંઈક આવા છે. જો x - 1 6 2 અને x + 1 બરાબર 12 હોય તો x બરાબર ખાલી જગ્યા. મિત્રો આમ જોવા જઈએ તો થોડો અઘરો MCQ છે, તો પણ આપણે ગણી લઈએ ફટાફટ. ચાલો તો મિત્રો રકમ આવી હતી, આપણે એને સોલ્વ આઉટ કરીએ તો શું થશે? આ ગુણ્યા એટલે કે x - 1 અને x + 1 ઓછા આ ગુણ્યા એટલે કે 2 ગુણ્યા 6 બરાબર 12.
તો therefore શું થશે જુઓ એ આપણે એક સૂત્ર ભણી ગયા ધોરણ 8 માં ધોરણ 9 માં ભણતા હતા એ વખતે કે ભાઈ a - b a + b આવું કંઈ હોય તો આપણે શું લખતા હતા પહેલું માઈનસ બીજું પહેલું પ્લસ બીજું તો પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ આ એ નિત્યસમ હતું અને આપણે યાદ રાખવાનું છે તો શું થશે પહેલાનો વર્ગ એટલે કે x નો વર્ગ માઈનસ બીજાનો વર્ગ એટલે 1 નો વર્ગ તો એક જ થાય એટલે આપણે ઓબ્વિયસલી એક જ લખીએ છીએ -6 દુ 12 12 તો therefore x² - 13 બંનેમાં માઈનસ માઈનસ છે એટલે બરાબર 12 તો therefore x² બરાબર 12 - 13 x² સોરી માઈનસ છે તો આ બાજુથી આ બાજુ જશે તો +13 થશે તો therefore x² બરાબર 25 થશે બરાબર છે તો x બરાબર શું થશે તો √25 કારણ કે બંને બાજુ હું વર્ગમૂળ લઉં ત્યારે જ આવું થશે ને બરાબર છે તો આ કેન્સલ આઉટ થઈ જશે તો પછીનું વર્ગમૂળ કેટલું થાય તો મિત્રો 5 થઈ જાય અને એટલે +5 અમારા બધા વિડીયો જોવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એમાં જોડાઓ અથવા તમે અમને 81 2 77 13 666 પર ડિપ્લોમા મેથ્સ લખીને મેસેજ કરો અમે ઇન્સ્ટાગ્રામ પર પણ છીએ એમાં અમે અગત્યના પૂછેલા દાખલાનું સોલ્યુશન મૂકીએ છીએ ઇન્સ્ટાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને ફોલો કરો અમારું ફેસબુક પેજ પણ છે જેને જરૂરથી લાઇક કરો અને હા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને હા એમાં બેલ આઇકોનમાં ઓલ સેટ કરવાનું ભૂલશો નહીં +5 પણ થાય અને -5 પણ થાય અને આની અંદર જો ઓપ્શનમાં લખેલું છે કે +or-5 એટલે તમારો સાચો જવાબ આવી જશે આઈ રહ્યો 1 +or-5 વાળો MCQ આ તમારો જવાબ થઈ જશે નેક્સ્ટ MCQ ફટાફટ જોઈ લઈએ ચાલો ફટાફટ મિત્રો વિન્ટર 21 ના બધા જ દાખલા આપણે પૂરા કર્યા છે ફટાફટ નેક્સ્ટ પેપર જોઈ લઈએ આપણે ચાલો MCQ નંબર 14 આપણે જોઈ લઈએ ફટાફટ તો જો અહીંયા રકમના શબ્દો કંઈક આવા છે તમે ધ્યાનથી જોજો સમર 22 નું પેપર છે GTU નું છે 5 7 - 3 - 2 બરાબર ખાલી જગ્યા તો શું આવશે જુઓ મિત્રો તો 5 7 - 3 - 2 બરાબર ખાલી જગ્યા અહીંયા જો ઓપ્શનમાં 11 -11 31 અને -31 આપેલા છે ફટાફટ આપણે ગણી લઈએ તો બરાબર therefore 5 × -2 5 દુ 10 અને -10 -3 અને 7 આના બરાબર શું છે -10 - પ્લસ 7 * 21 21 માંથી 10 જશે તો મિત્રો વધશે કેટલા 11 અને +11 વધશે એટલે તમારો જવાબ આવી જશે ઓપ્શન નંબર A +11 નેક્સ્ટ MCQ આપણે ફટાફટ જોઈ લઈએ ચાલો મિત્રો એ પેપર પૂરું થઈ ગયું હવે આપણે વિન્ટર 22 નું પેપર જોઈ લઈએ આપણું જે નિશ્ચય જોના બધા MCQ જોઈએ છે તો નિશ્ચયના MCQ માં જો આવી રકમ કંઈક આવી છે કે ભાઈ MCQ નંબર જોઈએ 15 x8 2 4 બરાબર 0 તો x બરાબર શું થાય તો therefore શું થશે 4 × x એટલે કે 4x - 8 દુ 16 બરાબર 0 તો therefore 4x બરાબર +16 તો therefore x બરાબર 16/4 તો 4 × 4 = 16 એટલે તમારો જવાબ આવી જશે +4 બરાબર છે આ રીતે તમારો ફાઇનલ આન્સર થઈ જાય નેક્સ્ટ MCQ જોઈ લે MCQ નંબર 16 જો રકમ કંઈક આવી છે 2 - 9 1 5 - 8 4 અને 0 3 0 બરાબર ખાલી જગ્યા તો આને સોલ્વ આઉટ કઈ રીતે કરીશું ચલો આપણે ફટાફટ જોઈ લઈએ તો 2 - 9 1 5 - 8 4 0 3 0 આના બરાબર ખાલી જગ્યા આવો MCQ આપણને પૂછ્યો છે પેપરમાં વિન્ટર 22 ના તો બરાબર શું થશે તો therefore આને કઈ રીતે કરીશું જુઓ ચાલો ફટાફટ તો મિત્રો જુઓ એઝ યુઝ્યુઅલ તમને આવડે છે એનો જ આપણે ઉપયોગ કરીએ પહેલા તો therefore શું થશે 2 પહેલા લખીશું 2 કૌંસમાં આવશે જુઓ ધ્યાનથી આ બંને દબાવી દેવાનું -8 × 0 એટલે કે 0 ક્લિયર થાય છે ને મિત્રો અને 3 × 4 ના MCQ વિડિયો દાખલા પણ આપણે ગણ્યા છે આપણા જૂના વિડિયો જોઈ લેજો મિત્રો -8 × 0 0 3 × 4 એટલે કે 12 પણ માઈનસ આવશે સૂત્રના બરાબર છે અહીંયા -9 છે એટલે -9 બીજા છગડીયા કૌંસમાં આવશે જુઓ 5 × 0 0 0 × 4 એટલે કે 0 એટલે અહીંયા આવશે 0 + 1 હજુ આપણે લખીશું જુઓ 5 તરી 15 ને અહીંયા 0 થઈ જશે એટલે 5 તરી 15 તો therefore બરાબર શું છે 12 દુ -24 12 દુ 24 થાય ને મિત્રો એટલે 12 દુ -24 0 × 9 એટલે કે 0 થવાનો છે અને +15 15 માંથી 24 જાય તો શું વધશે 9 અને એ પણ માઈનસ બરાબર છે આનો આ દાખલો આપણે જો બીજી રીતે ગણવો હોય તો આપણે કઈ રીતે ગણી શકીએ તો જો અહીંયા પણ 0 છે અહીંયા પણ 0 છે એટલે એની સાથે ગુણીશું તો બધું 0 થઈ જશે ડાયરેક્ટ આપણે આ જ પદનું આપણે કરીએ તો એ ત્રણ જે રો અને કોલમમાં છે એ બધને દબાવી દઈએ તો શું વધે છે જુઓ 4 દુ 8 અને 5 એકા 5 તો જુઓ આવી રીતે પણ આપણે ગણી શકીએ અથવા કરીને તો જુઓ શું થશે 4 દુ 8
અહીંયા આગળ 3 સૂત્રના -8 અને 5 એકા 5 -5 તો 8 માંથી 5 જાય તો કેટલા વધશે તો બરાબર -3 અને અહીંયા આવશે +3 તે -9 તમારો આવી રીતે પણ જવાબ તમારો સાચો થઈ જાય બરાબર છે ચલો ફટાફટ નેક્સ્ટ MCQ જોઈ લઈએ આપણે તો મિત્રો મારી પાસે પેપરો થઈ ગયા છે હવે પૂરા બરાબર છે તમારી પાસે જો સમર 23 નું મિત્રો સમર 23 નું પેપર હોય તો મારો જે મોબાઈલ નંબર છે હું અહીંયા લખી દઉં છું એના ઉપર તમે જરૂરથી હાલ જ મને મોકલી દો મારો મોબાઈલ નંબર છે 9033450075 તો નેક્સ્ટ વિડીયોમાં એના MCQ આપણે સોલ્વ આઉટ કરીને તમને મોકલી દઈશું વિડીયોની અંદર કવર કરી લઈશું બરાબર છે આપણું WhatsApp ગ્રુપ પણ ચાલે છે એની અંદર પણ તમે જોડાઈ જજો બરાબર છે એની અંદર આવા બધા જ વિડીયો તમને એની માહિતી મળશે અને પરીક્ષામાં 100% તમે પાસ થઈ જજો કંઈ પણ તકલીફ હોય તો તમે મને 100% તમે મને WhatsApp કરી શકો છો બરાબર છે ટોટલી ફ્રી ઓફ કોર્સ આપણો કોર્સ ચાલે છે તો આની અંદર જરૂરથી તમે લાભ લેજો બીજા મિત્રોને પણ લાભ અપાવજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો અને મારો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરી દેજો આના ઉપરથી તમારા 1 થી 2 માર્કના MCQ પૂછાય છે આ વિડીયોમાંથી અને બીજું તો બીજા જે અમુક દાખલા હોય છે એનો પણ કન્સેપ્ટ પૂરેપૂરો ક્લિયર થશે એટલે એમાંથી તમને 100% કંઈક ના કંઈક તો લાભ થવાનો જ છે બરાબર છે બસ એ જ આભાર સાથે જય હિન્દ જય ભારત નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ચેપ્ટરના MCQ આપણે જોઈ લઈશું ફટાફટ ઝડપથી બરાબર છે યુનિટ 1 ની અંદરના જ ચલો તો હાલ હું મારી વાણીને વિરામ આપું છું અને બસ એ જ અસ્તુ